તો દોસ્તો બહુ દિવસથી હું ખેતરમાં નથી ગયો કારણ કે બધું કામમાં બિઝી હોય છે ને, તો મતલબ નથી જવાતું ખેતરની અંદર. પણ અત્યારે આજે હાલ ખેતરમાં જઉં છું કારણ કે આ વસ્તુનો ત્રાસ બહુ બધો છે. ઘરમાં બી ઘૂસી જાય છે અને રેન્ડમલી કશે બી જગ્યાએ જાઉં તો પગમાં. ગાઈસ યાર, અત્યારે હું આવી ગયો છું બીજા ખેતરની અંદર અને અહીંયા આગળ અમે કરી છે તુવર, મતલબ કે એક ચાસ. તો દોસ્તો એને પકડીએ આપણે. હે ગાઈસ, વેલકમ બેક ઇન માય ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મસ્ત મજામાં છું. તો દોસ્તો આજે સવારની ચાની સાથે કંઈક મજા અલગ છે. અને આજે શ્રાવણનો સોમવાર, એટલે કે લગભગ આ લાસ્ટ સોમવાર છે શ્રાવણનો. એની પછી ડાયરેક્ટ ભાદરવો ચાલુ થઈ જવાનો છે. તો બધાને લાસ્ટ અને છેલ્લા શ્રાવણના હર હર મહાદેવ. તો દોસ્તો બહુ દિવસથી હું ખેતરમાં નથી ગયો કારણ કે બધું કામમાં બિઝી હોય છે ને, તો મતલબ નથી જવાતું ખેતરની અંદર. પણ અત્યારે આજે હાલ ખેતરમાં જઉં છું કે વરસાદ બી પડ્યો છે 2-3 દિવસ અને બહુ મોટું ખેતીનું, મતલબ કે કપાસ બહુ મોટો થઈ ગયો છે અને મકાઈ બી બહુ મસ્ત મોટી થઈ ગઈ એવું લાગે છે. તો ચલો જોઈએ આજે કે શું છે. પણ એની પહેલાં એક વસ્તુ બતાડું કે આ વસ્તુનો ત્રાસ બહુ બધો છે. ઘરમાં બી ઘૂસી જાય છે અને રેન્ડમલી કશે બી જગ્યાએ જાઉં તો પગમાં બી બહુ આવે છે. દેખો કેટલા બધા છે. દેખો, પહેલે આ વસ્તુ રેડ હતી, મતલબ કે આને અમે ભાદરવા ગઈએ છીએ અમારી ભાષામાં આગળ. અને ભાદરવો મહિનો જો આવ્યો નથી એની પહેલાં તો આટલા બધા ભાદરવા છે. મતલબ કે પહેલાં રેડ કલરના નીકળતા હતા, પણ અત્યારે રેડ કલરના બિલકુલ વિલુપ્ત થઈ ચૂક્યા છે. બિલકુલ નથી દેખાતા. અને બ્લેક કલરના છે. અને આ ખબર નહીં ક્યાંથી આવે છે, બસ ઘરમાં જ ઘૂસ્યા કર્યા છે ને, એટલા બધા ઘૂસ્યા છે ને ઘરમાં કે બહુ બધા. બાકી કંઈક આવું કામકાજ છે ખેતીમાં, દેખી શકો છો. તો દોસ્તો અત્યારે ફાઇનલી કપાસના ખેતરમાં હું આવી ચૂક્યો છું અને કપાસ કંઈક આવો થયો છે. દેખો, નીચેથી બેસીને દેખાડો ને તો મોટો દેખાશે. દેખો, મતલબ કે મિનિમમ ઢીચણ બરોબર તો કપાસ આવી ચૂક્યો છે, મોટો થઈ ચૂક્યો છે ટૂંકમાં. તો હવે આગળ ખિસકોલીએ મને ડરાવી નાખ્યો, બુટેડી હતી ને તો એને. તો દોસ્તો અત્યારે અમારી જે મકી છે એ બધા કરતાં મોટી હતી ને મસ્ત હતી. તો દેખો, આવી મોટી મકાઈ થઈ ચૂકી છે અત્યારે. અને અત્યારે હવે નીંગલ આવવાની તૈયારી છે. મતલબ નીંગલ આવશે પછી ગાભા ફૂટશે. બધાએ નહોતું ઓર્યું કારણ કે બહુ બધું લેટ છે એમ કરીને નહોતું ઓર્યું. પણ આપણા ખેતરમાં ઓરાઈ ગયેલું ને તો મકી અત્યારે નીંગલ આવે એવું છે. તો આ વર્ષમાં ડોડા ખાવા મળશે જ, કારણ કે લેટ તો લેટ પણ ડોડા તો ખાવા મળશે જ એવું પાક્કું છે. યાર અત્યારે હું આવી ગયો છું બીજા ખેતરની અંદર અને અહીંયા આગળ અમે કરી છે તુવર. મતલબ કે એક ચાસમાં તુવર છે ને એક ચાસમાં મકાઈ છે. અને મકાઈ દેખો એક નંબર છે મકાઈ, કારણ કે સિંગલ મકાઈ છે ને એક એ છે. તો મકાઈને મતલબ કે જેટલો જગ્યા જોઈએ ને પવન જોઈએ ને એના હિસાબથી ડેવલપમેન્ટ થઈ ચૂકી છે. બાકી અત્યારે અહીંયા આગળ કર્યા છે જે વાયર બાંધ્યા છે, જે આની અંદર કરંટ એવું કશું નથી. દેખો, હું ટચ કરી શકું છું કે આની અંદર કરંટ એવું નથી. પણ જ્યારે પેલા રોજ કહે છે ને, રોજ અહીંયા તો નીલગાય એવું કહે છે, અહીંયા આગળ રોજ એવું કહે છે. તો એ વસ્તુ આવે છે ને ત્યારે આની અંદર ઘૂસી જાય છે અને બધું ખાય છે. તો આ વાયર હશે ને તો એને દેખીને વળી જાય, એના માટે આ વાયર લગાડ્યા છે. બાકી દેખો, આ જે ખાઈ રાખ્યું છે ને એ બધું નીલગાયે ખાધું છે, એના માટે આ વાયર બાંધ્યા છે. એટલે અહીંયા આગળ આવે એટલે ભીડાય એટલે પાછી વળી જાય, એના માટે મસ્ત જુગાડ છે. બાકી મકાઈ બહુ મસ્ત છે. સો ગાઈસ, ફિલહાલ અત્યારે આવી ચૂક્યો છું મેં ઘરે. બાકી દેખો, આજે બિલકુલ વરસાદ નથી એટલે બિલકુલ કોરું છે. ત્યાં મિક્સ ને ડોંગેર ને મકાઈ કમ મિક્સ થઈ ગઈ, કમ મિક્સ થઈ ગઈ ભાઈ, ભેગી થઈ ગઈ. ત્યાં ભેગું થઈ ગયું ને, અલગ હતું પણ તું ભેગું કરવા ગઈ ભેગું થઈ થેલી ખાલી કરી કઈ ગયો કબૂતર. દોરો રહ્યો કોઈ કે બાંધે લાગે, ઉડે નહીં, ઉડતો નહીં અત્યારે પકડીએ. સો ગાઈસ, કબૂતર કારનો પણ આવ્યો હતો અને આજે ફરી પાછો આવી ગયો. મતલબ કારનો પકડવાની ટ્રાય કરી હતી, એના પગમાં દોરો હતો તો દોરો આપણાથી, મતલબ કબૂતર પકડાયો ને એટલે દોરો છૂટ્યો નહીં. પણ દેખો ફાઇનલી ફરી પાછો એ કબૂતર અંદર આવી ગયું કે છે. દેખો ઘરની અંદર અને શાંતિથી જોવે છે, બિલકુલ ભાગતો નથી. ખબર નહીં એને પગમાં શું થયું છે, ખબર નહીં, કે પછી એની આંખોમાં કંઈક એવું છે કે ખબર નહીં, કે પછી અંદર કંઈક ખાવાનું મળે, બહાર કંઈક ખાવાનું નથી એટલે લાગે અંદર ખાવા આવે છે. બટ બાકી
મસ્ત છે અંદર, આપણે રહેવા દઈએ એને. સો ગાઈસ અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી ફિટ થઈ ચૂક્યા છે, કારણ કે આજે શ્રાવણનો સોમવાર અને આપણે ઉપવાસ છે એટલે. પણ બહુ દિવસથી હું નદી બાજુ ફરવા નથી ગયો, એટલે આપણે આજે જઈએ ફરવા નદીમાં હજુ. કારણ કે હું નદી બાજુ આમ તો દિવસ કોઈક દિવસ ઓટો મારતો હોઉં છું, પણ આ કેટલા બધા દિવસ થઈ ગયા છે ને તો આજે નથી ગયો. તો આજે ફાઇનલી જઈએ મસ્ત ફરવા. તો અહીંયા આગળ નદી બાજુ આવે ને એટલે એકદમ શાંતિમય વાતાવરણ હોય છે ને. દેખો બિલકુલ ચારે અહીંયા આગળ કચાટ બી નથી, કશું નથી ને કોઈ છે પણ નહીં. દેખો અહીં બી નથી ને અહીં બી નથી. પણ સાંજ પડશે એટલે હવે આપણા ફળિયામાંથી પબ્લિક આવશે ને બધી અહીંયા આગળ જ ભેગી થાય છે અને વાતો કરતા હોય છે. મોસ્ટ ઓફલી અહીંયા આગળ બધા ભેગા થાય છે. બાકી અહીંયા આગળ પહેલાં જે આ આખો એ છે એની અંદર મસ્ત ગાયો ભેંસો અને એવું બધું મતલબ ચરતું હતું. પણ હવે જ્યારથી ડેમ બનાવ્યો ત્યારથી પાણીનો ભરાવો થાય છે ને ત્યારથી આ બધા નસરગંડા જે બી છે મતલબ કે આ ઝાડવો છે એ બધા ઉગી ગયા છે ને ચરતા બંધ થઈ ગયા છે. બાકી આખો પ્લોટ હતો. સો દોસ્તો દરરોજ હું અગરબત્તી કરું છું સાંજ પડે એટલે, પણ ભગવાનને નથી કરતો, મચ્છરોને અગરબત્તી કરું છું. તો દરરોજ અગરબત્તી બાળીએ છીએ આપણે, અને આ લગભગ હરેક ઘરમાં બળતી હશે ને હરેક ઘરમાં મચ્છરોને અગરબત્તી થતી જ હશે. તો દોસ્તો ફાઇનલી વિડીયોને કરી દઈએ આગળ એન્ડ. વિડીયો કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય, ટેક કેર.